વિસાવદરમાં બીજેપી નેતાઓ સામે અનાજ ચોરીને લઈને થઈ ફરિયાદ, થશે મોટા ખુલાસા। વિસાવદરમાં છેલ્લા ઘણા સમયથી એક વાત ખૂબ જ ચર્ચામાં આવી રહી છે કે જે સરકારી અનાજનો જથ્થો છે તેને ક્યાંક સગેવગે કરવામાં આવી રહ્યો છે અને હવે આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના 3 નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ છે। આ આખો મામલો શું છે તેની વાત આ વિડીયોમાં કરીશું। નમસ્કાર, હું છું પરમાર ભગીરથસિંહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। વિસાવદર આમ તો પોતાના રાજકારણને લઈને ઘણી વખત ચર્ચામાં આવતું હોય છે, ત્યારે હવે આજ વિસાવદરની અંદર 3 ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે ફરિયાદ થઈ છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો વિસાવદરમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે અને 3 લોકોની સામે ફરિયાદ પણ થઈ છે। સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ છે તે બહાર આવ્યું છે। વિસાવદરના જેતલવડમાંથી સરકારી અનાજના જથ્થામાં મોટા પાયે ચોરી અને કાળાબજારી કરી હોવાનું નેટવર્ક ઝડપાયું છે। લગભગ 1,59,860નો સરકારી જથ્થો તેને બરાબર વેચીને છેતરપિંડી કરવામાં આવી છે। આક્ષેપો મૂકવામાં આવ્યા છે। રેશન કાર્ડ ધારકોને ધમકી આપવામાં આવતી હોવાની પણ વાત કરવામાં આવી છે। ગરીબોના હક પર તરાપ સમાન લાભાર્થીઓને પૂરતું અનાજ જ મળતું નથી, ઓછું અનાજ આપવામાં આવે છે એવી પણ વાત કરવામાં આવી રહી છે। ઓનલાઈન અંગૂઠા કરીને છેતરપિંડી કરવામાં આવી રહી છે। જો કોઈ ગ્રાહક આ બાબતે અવાજ ઉઠાવે કે વિરોધ કરે તો તેને ઓનલાઈન સિસ્ટમમાંથી નામ કાઢી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને 3 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મામલતદાર દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સરકારી નિયમોનું ઉલ્લંઘન, ઉચાપત અને વિશ્વાસઘાત બદલ વિસાવદર પોલીસ મથકે 3 આરોપીઓ સામે કડક ગુનો નોંધવામાં આવ્યો છે। મુખ્ય સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિઓને દુકાન ચલાવવા આપી દેવામાં આવતું હોવાના પણ ખુલાસો કરવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જીતેન્દ્ર મહેતા, દુકાનદાર સંચાલક દેવજી N.J. રજાક નામના શખ્સની સામે પોલીસ તપાસ ધરીને કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। એટલે જે રીતે વિસાવદરમાં આની પહેલાં પણ ઘણી બધી જગ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે આવી રીતે બધી સરકારી અનાજની દુકાનો છે ત્યાં જઈને રેડ કરતા હતા અને હવે અંતે વિસાવદરમાંથી જે રીતે અત્યારે હાલ સમાચાર સામે આવ્યા છે કે આજ સરકારી અનાજનો જે કૌભાંડ હતો તેનો પર્દાફાશ થયો છે। આવા જ જામનગર જિલ્લામાં અનાજ કૌભાંડ ચાલે છે એના પણ સમાચાર બનાવ્યા તો ત્યાં જામનગર જિલ્લા મોટરસાઇકલ અને રિક્ષા લઈ સરકારી અનાજ જથ્થો લેવા આવે છે ત્યારે હજી થોડાક દિવસ પહેલાં જ આ સમાચાર ન્યૂઝ 7 ઇન્ડિયા ચલાવ્યા હતા। આ વિષય ઉપર વિસાવદરમાં ફરિયાદ નોંધાઈ છે। જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ વિષયને લઈને કયા ખુલાસા થાય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલશો નહીં। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો। જોતા રહો ન્યૂઝ 7 ઇન્ડિયા। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ।